મોબાઈલ આ મોબાઈલ છે આ એની ભૂખ દીધી મોબાઈલ જ મોબાઈલ બાટલ મોબાઈલ છે બોલો નો કરવાની કરીને બે વાત જ કરવામાં કેવું લાગે હવે તો કેવું લાગવાનું કેવાનું હવે તેમાં થાય કે આજે ભગવાન લઈ લે તાર ક્યાં જવું તો નહીં અટાણ મમ્મી ને પપ્પા થઈ ગયા તો બાપુજી કહેતા કાકા કહેતા મોટા ભાઈ કહેતા એકાબીજાનું માન રાખતા કઈ નથી મારી વાત સાંભળો અટાણ ખાલી સંડાસ જાય ને તો ગાડી લઈને જાય અને આપણે જતા નથી બહાર જતા અને અત્યારે તમારે શું છે ખાવાનું બહાર છે સંડાસ જવાનું ઘીરે છે કોઈનું કોઈ નથી આ ભાઈ પડી ગયો હોય ને આ ભાઈ તો એને એમ કે કોલો ભાઈ નાના ઉપર ના હોય ન જવાય આપણું ઉપર થઈ જાય સાયકલ લીધી હોય ને તો જોવા જતા ફલાણે સાયકલ લીધી ગામમાં પેલી સાયકલ આવી ત્યારે કેવું લાગ્યું દાદા એ તો વાત સાયકલ સાચું બોલાવો ને તમે 60 રૂપિયાની લીધી હતી મેં તમારી જિંદગીમાં ફાંકી નથી ખાધી કેવી હોય ફાંકી નહીં બીડી નહીં વાટાણે તમે જીણ કે છોકરો હજી જલમાનું જન્મ ફાંકી ખાતા હોય બધાના રોટલા ઘઉંના રોટલા શાક ને ચૂલાનું રાંધવાનું ભર બપોરે તું કદી માપી જો તારો છાંયડો કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને હાલ આપણે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના વાજડી ગામમાં છીએ શિયાળાની સવાર છે ને હાલ આપણે ગામડામાં છીએ અને ગામડાનું જે વાતાવરણ છે તે અત્યારે જે ફૂલ ગુલાબી વાતાવરણ હોય છે અને આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના તમામ રંગોને ખૂબ નજીકથી જોયા છે જેને સુખ દુઃખ રૂપી તડકા અને છાયાને ખૂબ નજીકથી જોયા છે તો વધુ વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી શું નામ છે દાદા શું નામ છે વજુભાઈ કેવડી ઉંમર હશે ઉપર ઓહો દાદા આટલી ઉંમર છે પહેલાનો સમય જોયો છે અત્યારનો સમય જોયો છો કેટલો ફેર લાગે છે કેટલો ફેર છે દાદા ફેર તો હોય ને હા પેલા કેવો સમય હતો પેલા સારો હતો કે અત્યારે સારો સમય છે સહી સારો હતો હા શું સારું હતું દાદા ત્યારે ખોરાક કેવા હતા કેવા ખોરાક હતા દાદા ખોરાક તો બધાના રોટલા ઘઉંના રોટલા શાક ને ચૂલાનું રાંધવાનું અત્યારે પાણીપુરી ને ભેળપુરી ને આવી ગઈ કેવું લાગે હા તમારું નામ શું છે દાદા મારું નામ ભગવાનજીભાઈ તમારી કેવડી ઉંમર છે દાદા મારે 65 દાદા 65 વર્ષની ઉંમર છે પેલાનો સમય જોયો છે અત્યારનો જોવો છો બાપાના જે ખબર પેલાનો સમય કેવો હતો એવું યાદ જ અમે નાનકડા હતા કામમાં પડી ગયા સમયનું ક્યાં જોવા જાય અત્યારે કોઈ કામ કરે અત્યારે કોણ કરતા હતા હા પેલા કેવી મહેનત હતી એ આવા સાધન નહોતા મહેનત તો અહીંયા રહી તમારે તો તમારે ક્યાંક જવું હોય તો શેમાં જતા હાલીન કેટલું હાલી વાહન નહોતા 4 ગામ જવાનું આવે કઈ 5 ગામ આવે જવાનું ઓહો કેવી મહેનત હતી પેલા મહેનત એ તો હાજો હાથથી જ કરવાનો છે મહેનત ની ક્યાં કરતા કરો અત્યારે મહેનત નથી તોય અત્યારે દાદા મૂંઝાઈ જાય છે નાની નાની વાતમાં મૂંઝાઈ કાંઈ નથી થતા ગાયને સારું છે એમ કયો એને કાંઈ નથી મૂંઝાય મારી વાત સાંભળો અટાણે ખાલી સંડાસ જાય ને તો ગાડી લઈને જાય અને આપણે જતા નથી બહાર જતા અને અત્યારે તમારે શું છે ખાવાનું બહાર છે સંડાસ જવાનું ઘીરે છે એટલો વિચાર કરી લ્યો હવે પણ અત્યારે બધા દાદા બહાર જમવા જવાનું બહુ ભાવે છે ઘરનું કોઈને ભાવતું નથી પાણીપુરીમાં વધી ગયા હા કેવું લાગે તમને ભાવે એવું બહારનું મારી જિંદગીમાં નથી ખાધું ભાવવાનું તમે વાત કરો દેખી નથી પાણીપુરી કેવી હતી આ તો હવે હંધું જોવા જેડું માણસાઈ કેવી હતી દાદા પેલા એ તો અટાણ મમ્મી ને પપ્પા થઈ ગયા તો બાપુજી કહેતા કાકા કહેતા મોટા ભાઈ કહેતા એકાબીજાનું માન રાખતા ગઈઢા આમાં જરે તો આમ એક બાજુ રહી જતા હવે અટાણે તો ગઈઢા આમ પડખે બેઠા ને છોકરો રહેલો છે ઘરમાં શું લાગે દાદા અત્યારે આપણે જોઈએ તો પેલા લગ્ન કેવી રીતે થતા અત્યારે આપણે લગ્નની સિઝન ચાલુ છે અત્યારે આપણે જોઈએ કેટલું બધું જમવાનું હોય મોટા મોટા મંડપ હોય પેલા એવું કઈ હતું એ વાત કરો નકામી થાય બાપા એનું જૂનું મૂકી દેવાનું હવે નવું લેવાનું તમારે મોબાઈલ કેવા લાગે દાદા તમને મોબાઈલ કેવા લાગે મોબાઈલ આ મોબાઈલ છે એની ભૂખ દીધી મોબાઈલ જ સારો કે નો સારો મોબાઈલ દાદા તમને શું લાગે મોબાઈલ સારો છે હું તો કોઈ મોબાઈલ બાટલ મોબાઈલ છે બોલો નો કરવાની કરીને બે સાચું છે
અત્યારના છોકરા આખો દી મોબાઈલમાં જ પડ્યા હોય દાદા. પડ્યા હતા તમે હોત પડ્યા છોકરાને ક્યાં કરતા કરો આ તો ખોટો. તમારા ખીચામાંથી મોબાઈલ લઈ ગયા હાલો ક્યાં છો ફલાણી જગ્યાએ શું કરસ એટલે અટાણે એવું થઈ ગયું બાપા. ઈ કેવું લાગે તમને દાદા? હવે એ તો વાત જ કરવામાં કેવું લાગે. હવે તો કેવું લાગવાનું કહેવાનું. હવે તેમાં થાય કે આજે ભગવાન લઈ લે તાર ક્યાં જવું તો નહીં. અટાણે તમે જુઓ તમે જુઓ એમાં ફેરવા કેવો થઈ ગયો હોય. સાચું છે. તમારે દેવાને શરમ લાગે કે આવી આવી છે ને આપણે બાપાને શું કેવું. મહેમાન ગતિ દાદા પેલા કેવી હતી? એ મહેમાન ગતિની વાત અઠવાડિયું રોકાતા. હવે તમારા અટાણે 1 કલાક આવ્યા તમે બેહો હું જાઉં છું કારખાને. સાચું. અને થાળી પડે ત્યાં લગ્નમાં જમવા આવે. પેલા કેટલા દી મહેમાન સાચવતા? એ તો વાત અઠવાડિયું 5 દી અઠવાડિયું મહિનો ખબર મહેમાન ગતિ કરતા. આ ચોમાસું ટાણું આવે ને એટલે ગામતરે ઉપડી જાય. અને થઈ આટલા બધા વાહન નહોતા કાકા. એક સાયકલ લીધી હોય ને તો જોવા જતા ફલાણે સાયકલ લીધી. ગામમાં પેલી સાયકલ આવી ત્યારે કેવું લાગ્યું દાદા? એ તો વાત અટાણ તેની સાયકલ સાચું બોલાવો ને તમે 60 રૂપિયાની લીધી હતી. ઓહો 60 રૂપિયાની? 60 રૂપિયાની સાયકલ લીધી હતી. અટાણ કેટલી કિંમત છે? સાચું છે. હવે એમાં બાબા પાસે શું કરે? પેલા દાદા સાયકલ આવતી તોય નવાઈ લાગતી. હવે આ 4 વ્હીલું જોઈને નવાઈ લાગે, ગાડીઓ જોઈને નવાઈ ન લાગતી. જોવા જતા કે બોલ બાપાએ સાયકલ લીધી હાલ આપણે જોઈ આવી. હવે તો કોઈ ગાડી લે તોય જોવા નથી જતું. હવે ગાડી નથી લગ્ન થઈ જાય તો કોઈ પડકે નથી જતું. લગ્ન થઈ જાય ને તોય પડકે સારું કર્યું. તે લગ્ન કે હંતું સારું કર્યું પણ આટલું આટલી ખામી રાખી દીધી. જો ત્યાં પેલા પાણીપુરી રાખી દીધી ભયો ભયો થઈ એટલે ખામી દેખાય છે. એટલે એવું વાંધો છે. અટાણે ખાવાનું છે બાકી કોઈને સહકાર કે કાંઈ કહેવાનું એ નથી. સાચું. કે કાંઈ પણ થયું હોય બાપા તમને શું થયું આ એ કોઈ પૂછે એમ નથી. અટાણે તો એવું હોય કે બાપા મારે ખાવાનું એ ખાઈ લે. બાપા તમે ખાધું કે નથી ખાધું કોઈ ન પૂછે. અત્યારની પેઢી દાદા મનથી સુખી હોય એવું લાગે છે? અત્યારે તો એવું છે કોઈક ભાગશાળી હોય ને એને સારું છે. લ્યો અત્યારે મનથી સુખી હોય એવું લાગે તમને? અંદરથી સુખી હોય એવું લાગે અત્યારની પેઢી? કોઈને ન લાગે. એને ગાયનું બીજા ખાય એમાં મનને ક્યાં સુખી લાગે. પણ દાદા આખો દી ભાગદોડ કર્યા રાખે, આખો દિવસ એને ક્યાંય શાંતિથી ક્યાંય બેસવાનો સમય ન હોય, એ કેવું લાગે તમને? એ કાંઈ એવું ન લાગે. થી પહેલાં જેવું કાંઈ ન લાગે ભાઈ. પેલા ભાઈબંધી કેવી હતી દાદા? એ તો તમે ભજન સાંભળ્યું ભાઈબંધ કેને કહેવાય? એ સાંભળ્યું ભજન તમે પછી કેવી હતી? એ નથી ભાઈ ના હમણાં ભજન તમને કરો તમે જેમ કે ના છે. દાદા પાડોશી પ્રેમ કેવો હોય? અત્યારે આપણે જોઈએ સિટીમાં તો બાજુમાં કોણ રહેતું એ ખબર ન હોય, પાડોશમાં કોણ છે. પેલા કેવું હતું પાડોશી પ્રેમ? બધા સંપીને કેટલું રહેતા. એ તો સાચું છે. તમે દાદા પેલા શું કામ કરતા? સુતારી કામ. હા. હવે અત્યારે નિવૃત્ત થઈ ગયા બેઠા દીકરા ભેગા થઈ. હા. પેલા દાદા કેવું હતું આમ? એમાં મહેનત કેટલી હતી? મહેનત કરવાની ક્યાં મહેનત જ કરવાની આવતી. ખાવાનું તો આવતો ટાઈમે જ ન મળતો. હવે અટાણે તો તમારે મહેનત પછી કરે પછી ખાવા લાય. સાચું છે. અત્યારે દાદા વ્યસન વધી ગયા કેવું લાગે? પાકીના ને એના બધા વ્યસન વધી ગયા કેવું લાગે? એ ખાતો હોય ને ખબર હોય. આપણા જેવા શું ખબર? મેં તમારી જિંદગીમાં ફાંકી નથી ખાધી કેવી હોય. વાહ. ફાંકી નહીં, બીડી નહીં. હવે અટાણે તમે જિંદગી છોકરો હજી જન્મ ફાંકી ખાતા હોય. પેલા દાદા ખોરાક સાચા હતા ને? દૂધ દહીં છાશ ને બધું. અટાણે એ માર્યું કાંઈ નથી સમજ્યા. તેથી હંધુ ખોરાક ઘી તમે આ જુઓ હંધુ સાચું હતું. હવે અટાણે તો ખાવું ખોટું ને મહેનત કરવી એવું થાય છે. સાચું. ઓલા પાઉચમાં દૂધ આવે છે ને પાઉચની છાશ પીવી છે એની એટલે હંધુ ઓલું થઈ ગયું, અસલ નથી. અટાણે છાશ કરવી તો પાવડર લઈ આવે, દૂધ કરવું તો પાવડર લઈ આવે, ડબ્બો લેવા દૂધનો થઈ ગયો હોય. દાદા એવું લાગે કે માણસ પાછળ જાય ફરી પાછો એ આપણે જ્યાંથી જ્યાં કહી શકીએ કે પેલાનું જે બધું હતું એ પાછું આવશે એવું લાગે છે? હવે આ પલટો થાય ત્યાં શું થાય હોય એને ખબર પડે. આપણા જેવાના અહીંયા ક્યાં જોવા બેઠા છે શું થયું શું નથી.
આ કલાક પછી આપણે હવે વ્યાજ આવવાના થાય બરોબર. હવે આપણું શું થાય શું નહીં થાય એ ક્યાં ને ખબર છે. એવી ભવિષ્યવાણી કોણ ફાંકી લે લ્યો. એટલે એવું વાંધું હતું. તમે દાદા યુગ ફરતા આખો જોયો છે, પહેલાનો સમય જોયો છે, અત્યારનો સમય જોયો છે. દાદા ભણેલા છો? ભણેલા છો તમે? તેથી ભણવાનું જ નહોતું, તેથી જ કામનું જ હતું. અમારે 8-9 વર્ષ છે. બાપા અને 4 ભાઈ હતા અમે. બાપાને કામનો જ બદલાર હતો, ભણવાની ગણતરી જ નહોતી. ભણતર શું એ તો ખબર ન પડતી. અમુક પછી આ ભણતર નિશાળું નહોતી. નિશાળું હમણાં થયું તમારે. તોય દાદા આપણે જોઈએ તો જે તમારા પેઢીના લોકો છે મોટે હિસાબ કરતા હોય, અને અત્યારે તમે કોઈને હિસાબ પૂછો તો મોબાઈલ અથવા કેલ્ક્યુલેટરમાં કરશે. તો એ ગણતરી ક્યાંક ને ક્યાંક વહી ગઈ એવું લાગે છે. હાથી હવે થઈ વયું જાય, કાંઈ નહીં રહે. કોણ હું કોણ તું એ બની જવાનું. સાચું છે. અત્યારે કોઈનું કોઈ નથી. આ ભાઈ પડી ગયો હોય ને આ ભાઈ તો એને એમ કે કોલો ભાઈ નાના ઉપર ના હોય ન જવાય, આપણું ઉભો થઈ જાય. પણ સહકાર ન દે કે બીજોડો પડી ગયો ચાલો એને આપણે લઈ લઈને અહીં બિહારી એને બિહારી પાણી બાણી પાઈ એ કાંઈ ન કરે. અત્યારની ભાઈબંધી કેવી લાગે? અત્યારના છોકરાઓને તમે ભેગા જેવો ભાઈબંધી કેવી લાગે? આપણે ભાઈબંધની જેવી વાત જ નહીં કરવાની. એ વાત જ નહીં કરવાની. એટલે આગળનું હજુ તમે વિચારો ને હવે એ મળ્યું કાંઈ નથી. સુવિધા અત્યારે છે પણ સમય પહેલાનો ગમે કે દાદા તમને અત્યારનો સમય ગમે? પેલાનો કે જે જોઈએ એ મળ્યું કાંઈ નથી. તો દાદા જે રીતે વાત કરી રહ્યા છે અને પહેલાંના સમયની એમની જે વાતો છે તેમાંથી કદાચ આપણને ઘણું શીખવા મળશે કે પહેલાંનો જે સંઘર્ષ હતો એ સંઘર્ષ આજે આપણને જોવા નથી મળતો. આજે ભાગદોડ ભરી જિંદગી છે, ચારે બાજુ જે ભાગદોડ છે તે જોવા મળતી હોય છે. કોઈની પાસે કોઈની સાથે બેસવાનો સમય નથી. એવા સમયે જે છે આપણે અત્યારે જીવી રહ્યા છીએ. અને દાદાએ જે પહેલાંના સમયની વાત કરી તેના પરથી ઘણું શીખવા મળે છે. અને હાલ તો જે ગામડામાં છે, અત્યારે તમે ગામડામાં થોડા સમય માટે પણ અત્યારે તમે ગામડામાં આવો અને અહીં વાતાવરણમાં બેસો તો જે જીવનમાં જે અને શાંતિ હોય છે તે અહીં આવીને મળતી હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું 8ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર.